નમસ્તે. આજે હું બતાવું છું આખું વર્ષ સ્વાદ અને સુગંધ રંગ પણ જળવાઈ રહે એવી ટિપ્સ સાથે કસૂરી મેથી બનાવવાની રેસીપી, જે માર્કેટ કરતાં ખૂબ જ સસ્તી અને સારી બને છે. તો એના માટે મેં લઈ લીધી છે 500 ગ્રામ મેથી, અને આ રીતે જે ગોળ પાંદડા હોય છે એવી મેથી આપણે પસંદ કરવાની છે. અને મેથીની અંદરથી જે પીળા પત્તા હોય છે યા તો કાણાવાળા કે દાગવાળા પત્તા હોય છે એ પત્તાને આપણે સાઈડ પર લઈ લેવાના છે, અને સારા સારા પત્તા જ આપણે રાખવાના છે. તો આ રીતે મેં પાંદડા છૂટા કરી દીધા છે, અને બાઉલમાં 500 ગ્રામ મેથી તૈયાર કરી દીધી છે. હવે એને 2-3 પાણીમાં ખૂબ સારી રીતે ધોઈ લીધી છે, અને આ રીતે કોટન કપડામાં છૂટી પાથરી દેવાની છે. અને આને તાપમાં બિલકુલ નથી સૂકવવાની, ઘરની અંદર જ સૂકવવાની છે, જેનાથી એનો કલર અને સુગંધ બંને જળવાઈ રહે. તો દોસ્તો, તમે મારી ચેનલ પર અગર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. અને મારી ટીપ સાથે તમે પણ ઘરે ખૂબ જ સસ્તી કસૂરી મેથી બનાવો, અને એકદમ બનાવવું સહેલું છે, એમાં કોઈ મહેનતનું કામ નથી. તો આ રીતે એક પાંદડા છૂટા આપણે ઘરમાં સૂકવવા મૂકવાની છે, અને 2 દિવસ સુધી કોઈ એક જગ્યાએ મૂકી રાખવાની છે. તો સરસ સુકાઈ જશે, અને સુકાયા પછી આપણે હાથમાં લઈશું તો એનો સરસ અવાજ પણ આવે છે, અને એકદમ ભૂક્કો થઈ જાય, પાવડર થઈ જાય એ રીતે થઈ જતી હોય છે. તો તૈયાર છે 500 ગ્રામ મેથી, અને એને આવા કન્ટેનરમાં ભરી અને આપણે મૂકી દેવાની છે. જે આપણે બહુ બધા શાકભાજીમાં, પંજાબી શાકમાં, યા તો આપણે આલુ મેથીની સબ્જી બનાવી હોય તો પણ કામ લાગે. તો ઘરે જ આપણે આ રીતે મેથી બનાવવાની છે, કસૂરી મેથી, અને માર્કેટ કરતાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે. સુગંધ અને સ્વાદ પણ સરસ હોય છે એનો. અને આખું વરસ આપણે આ રીતે તડકામાં સુકવ્યા વગર, ઓવન વગર કસૂરી મેથી આપણે બનાવી શકીએ છીએ. તો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો. થેન્ક યુ.